હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ કેમિસ્ટ્રી ઝોન. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોઈએ ડાયામેગ્નેટિક પ્રોપર્ટીઝ અને પેરામેગ્નેટિક પ્રોપર્ટીઝ શોધવા માટેની શોર્ટકટ મેથડ GEE મેઇન માટે તમે કઈ રીતે યુઝ કરી શકો. ઇવન તમારી સ્કૂલ બેઝની એક્ઝામમાં પણ કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરમાંથી જ્યારે MCQ પૂછાય તો કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. એના અગાઉના લેક્ચરમાં આપણે ડાયટોમિક મોલેક્યુલ્સ હોય અથવા ડાયટોમિક આયન આપેલો હોય તો એનો બોન્ડ ઓર્ડર મતલબ કે બંધ ક્રમાંક કઈ રીતે નક્કી કરી શકાય. બંધ ક્રમાંકના આધારે આપણે ઇલેક્ટ્રોન સમ મેથડ પણ એક જોઈ ગયા હતા. પછી એ સિવાય બીજી પણ એક સુપર ટ્રીક પણ સમજાવી હતી, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 3 - 0.5 × n. આ બંને મેથડ આપણે જોઈ ગયા. હવે એની અંદર મેં તમને એ પણ સમજાવ્યું હતું કે આપણી પાસે જ્યારે બંધ ક્રમાંક આપેલો હોય તો બંધ ક્રમાંક પૂર્ણાંક પણ હોઈ શકે છે, માઇનસમાં પણ હોઈ શકે છે, શૂન્ય પણ હોઈ શકે છે, સાથે સાથે ક્યારેક ક્યારેક અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે છે. તો હવે જો અપૂર્ણાંક પૂર્ણાંક બંનેમાંથી આપણે સમજવું હોય કે કોના માટે આ લાગુ પડી શકતો હોય તો આપણે સામાન્ય રીતે જોઈએ એ મુજબ કે પરમાણુ ક્રમાંક 1 થી 10 જે આપણે સિલેબસમાં આવે છે એ મુજબ પરમાણુ ક્રમાંક 1 થી 10 ધરાવતા જે ડાયટોમિક મોલિક્યુલ જ્યારે આપેલા હોય, હાઇડ્રોજન પરમાણુથી નિયોન પરમાણુ એમાંથી બનેલા અણુઓ H2 અને Ne2 જો આપેલા હોય અથવા તો પછી વિષમ ચક્રીય અણુ આપેલા હોય તો એના માટે જ્યારે પૂર્ણાંકમાં બંધ ક્રમાંક મળતો હોય તો આપણે એના માટેની એક ફંડામેન્ટલ મેથડ જોઈએ હતા. પણ જ્યારે બંધ ક્રમાંક અપૂર્ણાંક જો મળતો હોય તો અપૂર્ણાંક બંધ ક્રમાંક હંમેશા ક્યારે મળી શકે કે જ્યારે અણુ અથવા આયનમાં રેઝોનન્સ થતું હોય, મતલબ કે સંસ્પંદન થતું હોય. તો સંસ્પંદન દર્શાવતા અણુ અથવા આયનમાં જો બંધ ક્રમાંક મેળવવો હોય, એની સ્થિરતા સમજાવવી હોય અથવા તો પછી એની એસિડિકતાની પ્રબળતા જો સમજાવી હોય અથવા એનું સ્ટ્રક્ચર્સ ડાયરેક્ટ નક્કી કરવું તો કઈ રીતે નક્કી શકાય. તો એના માટેની એક મેથડનો આપણે બીજું એક લેક્ચર આજે લઈને આવ્યો છું તમારી સમક્ષ. તો આજે આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ પરથી બંધ ક્રમાંક જો શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય એના માટેની કેટલીક મેથડ છે. એ બે મેથડ્સ આપણે સમજ્યું, જેમાંની એક મેથડ એવી છે કે જે આપણે ફોર્મ્યુલા જે મોટાભાગે જ્યાં યુઝ થાય છે, મેક્સિમમ લોકો એ યુઝ કરે છે, એ ફોર્મ્યુલાના આધારે જઈશું. અને બીજી એક મેથડ એવી છે કે જેમાં ફોર્મ્યુલા પરથી ડાયરેક્ટ સીધું વિધાઉટ સ્ટ્રક્ચર્સ પણ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ. ઓકે, તો ચલો શરૂ કરીએ. આપણો આજનો ટોપિક છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ માટે કઈ રીતે બંધ ક્રમાંક શોધી શકાય. તો ધ્યાન રાખજો કઈ રીતે શોધી શકાય છે. એમાં સિમ્પલ આપણે લોજિકલી જો વાત કરીએ તો આપણે સૌથી પહેલાં મેથડ 1 લઈએ. પહેલી રીત જે છે મેથડ 1માં આપણે શું કરવાનું છે તો સપોઝ માની લો કે આપણી પાસે CO3 આયન આપેલું છે. કાર્બોનેટ આયન આપણે કેમિકલ બોન્ડિંગમાં ભણી ગયા છીએ કે જેની અંદર કાર્બોનેટ આયન રેઝોનન્સ દર્શાવે છે. હવે રેઝોનન્સ દર્શાવે છે તો કઈ રીતે? તો એની અંદર તમે જુઓ એનું બંધારણ આપણે આ રીતે બતાવીએ છીએ. એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો હોય અને બાકીના બે ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય, જેમાં બંને ઉપર એક એક નેગેટિવ ચાર્જ આપેલો હોય, જેના પરથી CO3 બતાવે છે. હવે આની અંદર જ જ્યારે બતાવીએ છીએ તો એનું રેઝોનન્સ થતું આપણને જોવા મળતું હોય છે. કઈ રીતે? તો આ એક લોન પેર અહીંયા જો બોન્ડ બનાવવા શિફ્ટ થાય તો પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જશે. તો એક સ્ટ્રક્ચર્સ આપણને આ રીતે મળશે. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને આ ઓક્સિજન પર એક ઇલેક્ટ્રોન પેર વધારાની એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ. સાથે સાથે આ જો ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય તો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા પણ શિફ્ટ થઈ શકે છે. તો આપણને બીજું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળશે જેમાં આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને આ ઓક્સિજન નેગેટિવલી ચાર્જ બતાવેલો છે. જો હવે પાછો જો તમે ઇલેક્ટ્રોન પેર અહીંયાથી ગમે ત્યાં પાછી શિફ્ટ કરશો તો મૂળ બંધારણ એ જ આવશે. તો મતલબ આની અંદર જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સની સંખ્યા કેટલી છે? એક્ઝેક્ટ 3 મળે છે. હવે એમાં પણ તમે ધ્યાનથી જુઓ, એક વસ્તુ સમજવા જેવી છે. અહીંયા આપણી પાસે સિંગલ બોન્ડ આપેલો છે. સિંગલ બોન્ડ આપેલો હોય તો એનો બોન્ડ ઓર્ડરને સપોઝ માની લો કે હું 1 કહું છું અને ડબલ બોન્ડ આપેલો હોય તો ડબલ બોન્ડના બોન્ડ ઓર્ડરને હું 2 ગણું છું. તો આમાં તમે જોઈ શકો છો કે ડબલ બોન્ડ એક જ છે, સિંગલ બોન્ડ અહીંયા 2 છે. મતલબ સિંગલ બોન્ડની અહીંયા વેલ્યુ વધારે છે એવું આપણે કહી શકીએ અથવા એની લાક્ષણિકતા વધારે છે એવું કહી શકીએ. જો ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ બંને સરખા હોય તો આપણી પાસે જે એક્ઝેક્ટ આ બંને વચ્ચેનો બંધ ક્રમાંક છે બિલકુલ સેન્ટરમાંથી જો લઈએ તો કેટલો થવો જોઈએ? 1.5 થવું જોઈએ. ક્યારે? ડબલ બોન્ડ જેટલા છે એટલા જ સિંગલ બોન્ડ હોય તો મતલબ દ્વિબંધ લાક્ષણિકતા જેટલી સિંગલ બંધની લાક્ષણિકતા છે તો મતલબ બંનેની બિલકુલ સેન્ટરનો કોઈક બંધ ક્રમાંક મળતો હોવો જોઈએ. પણ અહીંયા એવું બતાવે છે કે ડબલ બોન્ડ કરતાં સિંગલ બોન્ડની કેરેક્ટર વધારે છે તો મતલબ બંધ ક્રમાંક 2 બાજુ નહીં જાય, 1.5 થી 2 બાજુ નહીં જાય પણ 1.5 થી 1 તરફ આવવાનો પ્રયત્ન કરશે. કારણ કે સિંગલ બોન્ડનો
કેરેક્ટર અહીંયા વધારે દર્શાવેલું છે અને એ પ્રમાણે જો જોવા જઈએ તો આનો જે બોન્ડ ઓર્ડર છે આપણને કંઈક આની નજીકમાં જોવા મળશે, મતલબ એક તરફ જોવા મળશે. હવે આ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? એના માટેની એક ફોર્મ્યુલા છે, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ number of resonating bonds upon number of resonating structures. મતલબ આ સૂત્ર આપણને કહેવા શું માંગે છે? ફોર્મ્યુલામાં એવું કહે છે રેઝોનેટિંગ બોન્ડ્સ મતલબ સૌંસ 15માં ભાગ લેતા બંધની સંખ્યા કેટલી છે, સૌંસ 15માં ભાગ લેતા બંધની સંખ્યા અને છેદમાં રેઝોનન્સ દર્શાવતા બંધારણોની સંખ્યા. તો અહીંયા આપણે શોધી નાખ્યું કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા છે? 3 છે. તો મતલબ એક વસ્તુ છે કે આ મુજબ જો જોવા જઈએ તો આ મેથડમાં તમારે ફોર્મ્યુલાની સાથે સાથે એના સ્ટ્રક્ચર્સ પણ જરૂરી બને. સ્ટ્રક્ચર વગર તમે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા છે ડાયરેક્ટ સીધી કહી શકતા નથી. બરોબર છે, કશું ચિંતા કરવાની જરૂર નથી. એ પણ હું મેથડ તમને સમજાવી દઉં છું કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આખરે કઈ રીતે આપણે ડાયરેક્ટ શોધી શકીએ છીએ, સમજીએ છીએ. ચલો પહેલાં આના માટે બોન્ડ ઓર્ડરને આપણે નક્કી કરીએ. તો એની અંદર તમે જુઓ CO3-2નો બંધ ક્રમાંક જો મારે શોધવો હોય તો રેઝોનેટિંગ બોન્ડની સંખ્યા કેટલી છે? તો આની અંદર તમે જુઓ જે બંધારણ તમને રેઝોનન્સ દેખાય છે એમાં બંધ કેટલા છે તમે જોઈ લો, એ બધા રેઝોનેટિંગ બોન્ડ્સ જ કહી શકાય. તો આમાં 1, 2, 3 અને 4 બરોબર છે. પાઈ બોન્ડ અહીંયા ડિલોકલાઇઝ થાય છે એટલે ઓટોમેટિકલી ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડથી ડબલ બોન્ડમાં કન્વર્ટ થાય છે, તો મતલબ એ રેઝોનન્સમાં ભાગ લેશે. તો કુલ કેટલા છે? એવા 4 બનશે. તો રેઝોનેટિંગ બોન્ડ્સની સંખ્યા કેટલી થશે? 4. સાથે સાથે તમે જોઈ શકો છો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કુલ કેટલા છે? 3 છે. ગુણોત્તર મળ્યો તો મતલબ એક્ઝિટ ખબર પડી હશે આના ઉપરથી કે આ અપૂર્ણાંક સંખ્યા જ મળશે. ચલો આની વેલ્યુ જો કાઢીએ તો વેલ્યુ કેટલી આવવી જોઈએ? તમે અહીંયાથી જોઈ શકો છો સિંગલ બોન્ડ કેરેક્ટર વધારે છે, ડબલ બોન્ડ કેરેક્ટર ઓછું છે. જો બંને સરખા હોય સિંગલ બોન્ડ ડબલ બોન્ડ તો એક્ઝેક્ટ 1.5 થાય, પણ અહીંયા સિંગલ બોન્ડ કેરેક્ટર વધારે છે તો મતલબ 1 તરફ હવે અહીંયા 1.5 થી 1 તરફ જવાનો પ્રયત્ન કરશે. તો તમે જોઈ શકો છો, જુઓ 3 × 3 એટલે 1, 1 વધ્યો. ચલો તો 1 વધ્યો, દશાંશ પૂર્ણાંક અહીંયા લો તો ફરી પાછો 3 વડે તમે ભાગ કરશો તો 3 તરી 9, ફરી પાછો 1 વધ્યો તો 3 તરી 9, મતલબ કે બોન્ડ ઓર્ડર કેટલો થશે? 1.33. તો તમે જોઈ શકો છો CO3-2નો જે બોન્ડ ઓર્ડર મળે છે આપણને 1.33, એ એક્ઝેક્ટ 2 બાજુ પણ નથી, 1 બાજુ પણ વધારે છે, પણ એક્ઝેક્ટ 1.5 તો છે. અને એની 1 બાજુ વધારે છે એનું કારણ શું છે? ત્યાં સિંગલ બોન્ડ કેરેક્ટર વધુ જોવા મળે છે એટલા માટે. ચલો આ આપણી પાસે થઈ ગયો એક્ઝામ્પલ નંબર 1. ચલો એક્ઝામ્પલ નંબર 2 થી સમજીએ. જુઓ એક્ઝામ્પલ નંબર 2 છે SO4 2- સલ્ફેટ આયન છે આપેલ. સલ્ફેટ આયનમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કેટલા થાય શોધી નાખીએ. જુઓ આમાં S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O, O-, જેમાં અહીંયા 6 ઇલેક્ટ્રોન આવશે અને આ 2 ડબલ બોન્ડથી જોડાયેલા ઓક્સિજન ઉપર 4. એક બંધારણ આપણી પાસે આ છે. 2 હાઇડ્રોજન ગોઠવી દો એટલે H2SO4 બની જાય. હવે ધારો કે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થાય તો આ બેમાંથી કોઈ એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયો છે ઇલેક્ટ્રોન પેર ઉપર ટ્રાન્સફર કરશે. જે પ્રમાણે ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર થાય તો એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આપણને આ રીતે મળશે. O અહીંયા માઇનસ થઈ જશે, અહીંયા આવશે ડબલ બોન્ડ, અહીંયા છે ઓલરેડી માઇનસ અને અહીંયા છે ડબલ બોન્ડ. ચલો એક સ્ટ્રક્ચર આ રીતે મળ્યું. ફરીથી બીજું સ્ટ્રક્ચર. હવે બીજા સ્ટ્રક્ચરમાં શું કરો કે આપણી પાસે જે બીજો ઓક્સિજન છે ડબલ બોન્ડથી જોડાયેલો એનો યુઝ કરો. આ ઓક્સિજનનો અહીંયા યુઝ કરો અથવા તો આ લોન પેરનો યુઝ કરો. આ લોન પેર અહીંયા ટ્રાન્સફર થાય, પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે તો S અહીંયા ઓક્સિજન નેગેટિવલી ચાર્જ છે, માઇનસ અહીંયા ડબલ બોન્ડ, આની ઉપર એક ઇલેક્ટ્રોન પેર આવી ગઈ એટલે ચાર્જ આવ્યો માઇનસ અને અહીંયા થઈ જશે ડબલ બોન્ડ. ફરી પાછું અહીંયા એક રેઝોનન્સ બનશે. ફરી રેઝોનન્સમાં શું કરો, અહીંયાથી જે જુઓ એક આ ડબલ બોન્ડ હતા એ સિંગલ બોન્ડ થઈ ગયા. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આની અંદર અહીંયા ડબલ બોન્ડ આવ્યો, અહીંયા ડબલ બોન્ડ આવ્યો, પછી અહીંયા ડબલ બોન્ડ આવ્યો, અહીંયા ડબલ બોન્ડ હતો. ફરી એ પ્રમાણે તમે શોધશો એટલે બીજું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થાય. બીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં શું કરો
તો જુઓ હવે આના ઉપર માઇનસ ચાર્જ હતો પહેલાં, ત્યાર પછી આ બંને ઉપર માઇનસ ચાર્જ આવ્યો, ત્યાર પછી આ બંને ઉપર માઇનસ ચાર્જ આવ્યો, તો આ બંનેનો માઇનસ ચાર્જ બાકી રહ્યો, તો આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરી નાખો. ક્લિયર? અને આને અહીંયા નીચે લાવી દો એટલે સ્ટ્રક્ચર એક આ રીતનું થઈ જશે. S ડબલ બોન્ડ O, ઓક્સિજન નેગેટિવ ચાર્જ, અહીંયા ઓક્સિજન નેગેટિવ ચાર્જ અને અહીંયા ડબલ બોન્ડ. રેઝોનન્સ એવી રીતે સ્ટ્રક્ચર બનવા જોઈએ કે જેથી એમાં દરેકે દરેક ઉપર ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન જવા જોઈએ, ચાર્જ પણ દરેક ઉપર જતો હોવો જરૂર છે. હવે તમે કોઈ પણ રીતે ચેન્જ કરવા જશો આના જ બંધારણો પાછા મળશે. તો આના ઉપરથી જોઈ શકીએ છીએ કે આપણને ટોટલ અહીંયા RSની વેલ્યુ કેટલી મળે છે? 4 વેલ્યુ મળે છે. આના પરથી આપણે એનો બોન્ડ ઓર્ડર શોધી નાખીએ. જુઓ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ રેઝોનેટિંગ બોન્ડ સૌસ 15માં ભાગ લેતા બંની સંખ્યા કેટલી? 2, 4 ને 2 6. તો અહીંયા 6 મૂકી દો. ત્યાર પછી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કેટલા છે? ટોટલ 4 છે. થઈ ગયા? તો જુઓ 3 દુ 6 અને 2 દુ 4, તો 1.5. એક્ઝેક્ટ તમે જુઓ અહીંયા સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ જો સરખા હોય તો ઓલવેઝ એનો બોન્ડ ઓર્ડર કેટલો આવશે? બંનેનો મિડલ મતલબ 1.5. આની અંદર સ્ટ્રક્ચર પરથી તમે જોઈ શકો છો. જુઓ ક્લિયર? હવે તમને એક ટ્રીક સમજાવી દો આની અંદર કે આ બધી વસ્તુ વારે ઘડીએ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ. તો એમાં એક વસ્તુ પોસિબલ છે તમારી કે પહેલું તો તમારે બંધારણ એક તો બનાવવું જરૂર પડશે. જે પણ બંધારણ આયન આપેલો હોય એનું બંધારણ એકવાર બનાવી દો એટલે તમને એક્ઝેક્ટ કેટલા એની અંદર રેઝોનેટિંગ બોન્ડ છે એ જવાબ મળી જશે બંધારણ ઉપરથી. પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ નક્કી કરવા હોય તો એનો જે સરાઉન્ડિંગ એટમ છે, સરાઉન્ડિંગ એટમ જેટલા આપેલા છે ને એટલા જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળશે એના. તમે જોઈ શકો છો. જો કાર્બોનેટ આયનમાં સરાઉન્ડિંગ એટમ્સ કેટલા છે? 3. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કેટલા મળ્યા? 3. SO4-2માં તમે જુઓ SO4-2માં 4 સરાઉન્ડિંગ એટમ જેને પેરીફેરલ એલિમેન્ટ્સ તરીકે પણ આપણે આગળ બીજા એક મેથડમાં નામ આપીશું. તો અહીંયા ટોટલ 4 છે. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ પણ કેટલા થયા? 4. તો વેલ્યુ તમે એની અંદર મૂકી દો, ડાયરેક્ટ સીધો જાઓ. નંબર 2 રેઝોનેટિંગ બોન્ડ પણ હજુ જો કદાચ બંધારણ નથી આપણને આવડતું તો પછી શું કરો? જે સેન્ટ્રલ એટમ આપેલો હોય, બરોબર, કાર્બન છે, સલ્ફર, સેન્ટ્રલ એટમ આપેલો હોય એની વેલેન્સી તમે લઈ લો. એની જે વેલેન્સી હોય ને એ જ એના રેઝોનેટિંગ બોન્ડ. કાર્બન, તો કાર્બનની વેલેન્સી 4, તો એના રેઝોનેટિંગ બોન્ડ થઈ ગયા 4. સલ્ફર સમૂહ નંબર 16, તો એની મેક્સિમમ વેલેન્સી 6, તો એના પણ રેઝોનેટિંગ બોન્ડ્સ કેટલા થશે? 6 થઈ જશે. વેલેન્સી મતલબ એની બંધ બનાવવાની ક્ષમતા, કેટલા બંધ બનાવી શકે છે એના આધારે આપણે નક્કી કરતા હોય. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 3 લઈએ. ફોસ્ફેટ આયન PO4 3- આયન. આના માટે મારે બોન્ડ ઓર્ડર નક્કી કરવો છે. તો તમે જુઓ ફોસ્ફરસ આપેલો છે અહીંયા, તો ફોસ્ફરસ સમૂહ નંબર 15માં આવ્યો. સમૂહ નંબર 15માં છે એટલે એની વેલેન્સી કેટલી થશે? 5. તો મતલબ 5 રેઝોનેટિંગ બોન્ડ એમાં જોવા મળશે. સાથે સાથે સરાઉન્ડિંગ એટમ 4 પણ છે આપેલા, તો એના 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. તો એના આધારે જો સમજવાનો પ્રયત્ન કરીએ કે બંધ ક્રમાંક એનો કેટલો મળવો જોઈએ, તો રેઝોનેટિંગ બોન્ડ અહીંયાથી તમે જોઈ શકો છો. જુઓ PO4 - આ રીતનું બંધારણ છે, દેખાય છે બંધારણમાં 2, 3 ને 2 5 બંધ છે. તો રેઝોનેટિંગ બોન્ડ કેટલા થશે એમાં? 5. સાથે સાથે એની આજુબાજુ સરાઉન્ડિંગ એટમ 4 આપેલા છે, તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કેટલા મળશે આપણને? 4 મળી જશે. તો આની અંદર પણ તમે જુઓ અપૂર્ણાંક વેલ્યુ મળી. ચલો આનો ગુણોત્તર કાઢીએ તો એનો બંધ ક્રમાંક કેટલો થવો જોઈએ? તો 4 × 4, 1 વધ્યો, દશાંશ પૂર્ણ લીધું, 0 નીચે લાવો એટલે 10, તો 4 દુ 8, ફરી પાછા 2 વધ્યા, ફરી પાછો 0 લાવશો તો એની સાથે 4 × 5 = 20 એટલે 1.25 એનો બંધ ક્રમાંક જોવા મળશે. તો બંધ ક્રમાંક કેટલો થવો જોઈએ ફોસ્ફેટ આયનનો? 1.25. ચલો એક નેક્સ્ટ એક્ઝામ્પલ પણ લઈ લઈએ. જો આની અંદર ઉદાહરણ નંબર 4 બેન્ઝીન આપેલું હોય તો બેન્ઝીનનું બંધારણ મોસ્ટલી આપણે આ રીતે બતાવીએ છીએ. કેલ્ક્યુલે બતાવેલા બેન્ઝીનના કુલ 2 બંધારણ છે આ રીતના. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સની સંખ્યા અહીંયા કેટલી થશે? ખાલી 2 જ. અને રેઝોનન્સમાં ભાગ કોણ લે છે? જે રિંગ સ્ટ્રક્ચરમાં જે અંદરની બાજુ પાઈ બોન્ડ આપેલા છે ને એ ભાગ લે. તો રેઝોનેટિંગ બોન્ડની સંખ્યા કેટલી થવી જોઈએ? અહીંયા 3 થવી જોઈએ. તો એ પ્રમાણે જો એનો બોન્ડ ઓર્ડર નક્કી કરીએ તો રેઝોનેટિંગ બોન્ડની સંખ્યા છે 3, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે 2, તો વેલ્યુ કેટલી થશે? 1.5. એક્ઝેક્ટ તમે જોઈ લો આની અંદર દ્વિબંધ અને સિંગલ બોન્ડ બંનેની વેલ્યુ જ્યારે સરખા હોય, ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ, તો 1.5 થશે. તમે જોઈ શકો છો. જુઓ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, તો 3 ડબલ બોન્ડ દેખાય છે, 3 સિંગલ બોન્ડ દેખાય છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સના આધારે.
બરોબર છે. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો એનો બોન્ડ ઓર્ડર કેટલો થાય છે આપણને 1.5 જેટલો મળે છે. તો એક આ પહેલી મેથડ આપેલી છે જેમાં તમે બંધારણ દોરો, બંધારણ ઉપરથી રેઝોનેટિંગ બોન્ડની સંખ્યા લો, અથવા તો પછી જે મેથડ બતાવી મુજબ કે જે સેન્ટ્રલ એટમ આપેલો છે એની વેલેન્સી તમે નક્કી કરી નાખો. એના છેદમાં તમારે લેવાના છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સની સંખ્યા. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ બંધારણ બનાવીને તમે આપી શકો છો, અને બંધારણ ના બનાવવા હોય તો ડાયરેક્ટ સીધી શોર્ટકટ મેથડ જેટલા પણ સરાઉન્ડિંગ એટમ આપેલા છે એને વેલ્યુ તમે લઈ લો. જેટલા સરાઉન્ડિંગ એટમ આપેલા હશે એ જ એની રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા બતાવશે. તો એ પ્રમાણે આપણને એના ઉપરથી બંધ ક્રમાંક મળે છે. અને દરેકમાં બંધ ક્રમાંક અપૂર્ણાંક સંખ્યા મળે છે. એનો મતલબ કે આ આયનો અથવા અણુમાં અથવા સંયોજનમાં સંસ્પંદન થતું જોવા મળે છે. ઠીક છે. ચલો તો પહેલાં આને નોંધ કરો, ત્યાર પછી હું બીજી એક મેથડ સમજાવું કે કઈ રીતે તમે આ બધી જ મેથડ ઝંઝટમાં પડ્યા વગર ડાયરેક્ટ સીધો બોન્ડ ઓર્ડર શોધી શકો છો. ઓકે, નેક્સ્ટ સેકન્ડ મેથડ પર જઈએ. મેથડ નંબર 2. હવે એક આ એવા પ્રકારની મેથડ આપેલી છે કે જે મેથડ એકદમ સુપર ટ્રીક જેને કહી શકાય. બરાબર, જે મોટાભાગે તમને કોઈ પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આપેલું હોય તેમાં નથી તમારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ નક્કી કરવાની જરૂર પડતી, નથી એના બંધારણ બનાવવાની જરૂર પડતી, કે નથી એમાં રેઝોનેટિંગ બોન્ડની સંખ્યાની શોધવાની પણ જરૂર પડતી. કોઈ જેવી ફોર્મ્યુલા નહીં, કોઈ જેવી ઝંઝટ નહીં, ડાયરેક્ટ સીધી એક ફોર્મ્યુલા જેવી વાપરવાની છે. ફોર્મ્યુલા ઉપરથી ડાયરેક્ટ આપણે બંધ ક્રમાંક શોધી શકીએ. જુઓ ફોર્મ્યુલા શું છે એની, તો એની ફોર્મ્યુલા પહેલાં લખી દો. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ valency of peripheral element, valency of peripheral element plus charge on acid radical upon total number of peripheral elements. બરોબર, અહીંયા જે પેરિફેરલ એલિમેન્ટ્સ લખ્યું છે એની જગ્યાએ તમારે શબ્દ યાદ રાખવાનો છે સરાઉન્ડિંગ એટમ. બરોબર, કેન્દ્રિત પરમાણુની આજુબાજુ જે ગોઠવાયેલા હોય એને આપણે પેરિફેરલ એટમ અથવા સરાઉન્ડિંગ એટમ તરીકે નામ આપે છે. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે બંધ ક્રમાંક શોધવાનો છે. જુઓ ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ. એક્ઝામ્પલ નંબર 1, CO3 કાર્બોનેટ આયનનો આપણી પાસે ઓલરેડી બંધ ક્રમાંક છે જે 1.33 આપણે હમણાં જસ્ટ શોધ્યો છે. તો ચેક કરીએ. જુઓ ચલો બંધ ક્રમાંકની વેલ્યુ. બંધ ક્રમાંક શોધવા માટે વેલેન્સી ઓફ પેરિફેરલ એલિમેન્ટ્સ મતલબ સરાઉન્ડિંગ એટમ કેટલા છે એ ચેક કરો. તો આપણી પાસે આ કેન્દ્રિત પરમાણુ, આ સરાઉન્ડિંગ એટમ થઈ ગયો ઓક્સિજન. તો ઓક્સિજનની વેલેન્સી કેટલી ગણીએ છીએ આપણે? 2, કારણ કે એ બે જ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. પ્લસ ચાર્જ ઓન એસિડ રેડિકલ. એસિડ રેડિકલ પરનો ચાર્જ કેટલો છે? -2 અપોન ટોટલ નંબર ઓફ પેરિફેરલ એટમ. તો પેરિફેરલ એટમ્સની સંખ્યા કેટલી છે? અથવા તો એલિમેન્ટ્સ 3, તો અહીંયા 3 લઈ લો. ચલો ઇઝ ઇક્વલ ટુ 2 - 2/3. 3 દુ 6 ઓછા 2 એટલે 4/3. તો વેલ્યુ થઈ જશે 1.33. તો જે વેલ્યુ આપણે પેલા ફોર્મ્યુલાથી શોધી હતી એ જ આ જ ફોર્મ્યુલાથી, પણ અહીંયા નથી તમારે કોઈ રેઝોનેટિંગ બોન્ડની જરૂર પડી, કોઈ નથી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સની પણ જરૂર પડી. સીધી ફોર્મ્યુલા આનો યુઝ કરો અને જવાબ મેળવી શકો છો. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2. બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે, હમણાં એ પણ શોધ્યો છે. PO4 3- ફોસ્ફેટ આયન 1.25 આપણે એનો બંધ ક્રમાંક શોધેલો છે. ચેક કરીએ. જુઓ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ પેરિફેરલ એટમ ઓક્સિજન, તો ઓક્સિજનની વેલેન્સી 2 પ્લસ ચાર્જ ઓન એસિડ રેડિકલ -3 અપોન ટોટલ નંબર ઓફ પેરિફેરલ એટમ 4. તો ઇઝ ઇક્વલ ટુ 2 - 3/4. 4 દુ 8 -3 5/4. તો 1.25 આની વેલ્યુ થઈ જશે. 4 × 4, 1 વધ્યો, દશાંશી લાવો, 0 લાવો તો 4 દુ 8, 2 વધ્યા તો 4 × 5 = 20 એટલે 5 ભાગ ચાલશે તો 1.25. તો આ રીતે પણ શોધી શકાય. ચલો ત્યાર પછી SO4 -2. SO4 -2માં પણ આપણે ભણી ગયા કે SO4 -2નો બંધ ક્રમાંક કેટલો છે? તો 1.5 છે. તો શોધીએ. ચલો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ પહેલો લેવાનું છે અહીંયા આપણે પેરિફેરલ એટમ
ની વેલેન્સી, તો ઓક્સિજન છે તો ઓક્સિજનની વેલેન્સી 2 પ્લસ વેલેન્સી 1 એસિડ રેડિકલ તો -2 ચાર્જ છે તો -2 અહીંયા મૂકી દો અને પેરિફેરલ એટમની એલિમેન્ટની કુલ સંખ્યા 4 તો 2 - 2/4 ગુણાકાર કરો 4 દુ 8 ઓછા 2 એટલે 6/4 તો 3/2 થશે 3/2 ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 1.5 તો આ રીતે પણ વેલ્યુ શોધીએ છીએ તો 1.5 જ મળે છે. તમે જોઈ શકો છો જુઓ પેલી ટ્રીક અને આ ટ્રીકમાં બહુ જ ડિફરન્ટ છે. અહીંયા સીધી ફોર્મ્યુલા ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 1 2 આ એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 4 SO3 2- તરીકે લઈએ તો એનો બોન્ડ ઓર્ડર જો નક્કી કરવો હોય તો પેરિફેરલ એટમ એલિમેન્ટ ઓક્સિજન છે તો એની વેલેન્સી 2 પ્લસ એસિડ રેડિકલનો ચાર્જ -2 પેરિફેરલ એલિમેન્ટની સંખ્યા છે 3 તો 2 - 2/3 3 દુ 6 -2 3 દુ શું 3 વડે ગુણી નાખો 3 દુ 6 ઓછા 2 કરશો એટલે 4/3 થશે. ચલો આના વડે ભાગ પાડવાનો છે તો આની અંદર જુઓ અહીંયા પણ 4/3 એટલે 1.33 4/3 એટલે કેટલું થશે 1.33 થશે. હવે આના ઉપરથી આપણે એક વસ્તુ પણ નક્કી કરી શકીએ છીએ. બંધ ક્રમાંકના મૂલ્યના આધારે જે એસિડ છે આપેલો એમાં કોની પ્રબળતા વધારે આપણે સરળતાથી નક્કી કરી શકીએ. આપણી પાસે એસિડ રેડિકલ જે છે એનો કોન્જ્યુગેટેડ બેઝ છે સલ્ફ્યુરિક એસિડ છે આપણી પાસે H2SO4 અને આમાં અહીંયા જોવા મળે છે H2SO3 તમે આમાંથી હાઇડ્રોજન દૂર કરી નાખો તો 2H પ્લસ SO4 2- આમાંથી હાઇડ્રોજન દૂર કરી નાખો 2H પ્લસ SO3 2- તો સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરસ એસિડ બેમાંથી કોણ પ્રબળ એસિડ છે તેના બંધ ક્રમાંક પરથી જ નક્કી કરી શકાય કે જે એસિડના સંયુગ્મી બેઝ SO4 2- અને SO3 2- જે એસિડના સંયુગ્મી બેઝનો બંધ ક્રમાંક વધારે એની એસિડ પ્રબળતા વધારે જેના આધારે તમે જોઈ શકો છો અહીંયા બંધ ક્રમાંક 1.5 છે અહીંયા બંધ ક્રમાંક 1.3 છે તેથી તમે કહી શકો કે H2SO4 ઇઝ મોર એસિડિક અથવા તો સ્ટ્રોંગ એસિડ ધેન સલ્ફ્યુરસ એસિડ અને આપણને ખબર છે કે સલ્ફ્યુરિક એસિડને એસિડનો રાજા તરીકે ગણવામાં આવે છે. ઠીક છે ચલો પહેલાં આટલા એક્ઝામ્પલ નોટ કરો. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 ClO4- આપેલો ClO4- નો બંધ ક્રમાંક નક્કી કરવો છે તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ વેલેન્સી ઓફ પેરિફેરલ એટમ્સ ઓક્સિજન તો 2 પ્લસ ચાર્જ ઓન એસિડ રેડિકલ -1 અપન ટોટલ નંબર ઓફ પેરિફેરલ એલિમેન્ટ્સ 4 તો 2 - 1/4 ક્રોસ ગુણાકાર કરો 4 દુ 8 ઓછા 1 એટલે 7/4 જેની વેલ્યુ આવશે 1.75. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 6 ClO3- આયન આપ્યો હોય બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ વેલેન્સી ઓફ પેરિફેરલ એટમ 2 પ્લસ ચાર્જ ઓન એસિડ રેડિકલ -1 અપન ટોટલ નંબર ઓફ પેરિફેરલ એટમ એલિમેન્ટ 3 તો 2 - 1/3 ક્રોસ ગુણાકાર કરો લસાલો 3 તો 3 દુ 6 ઓછા 1 એટલે 5/3 તો વેલ્યુ આની આવે છે 1.66 3 એકા 3 2 વધ્યા દશાંશ ચિહ્ન લાવો તો 20 થશે છે 20 આવશે તો 3 વડે ભાગ કરશો એટલે 3 6 18 તો એ પ્રમાણે 1.66. ચલો એ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 7 ClO2- આપેલો હોય તો બંધ ક્રમાંક બરાબર વેલેન્સી ઓફ પેરિફેરલ એટમ 2 પ્લસ ચાર્જ ઓન એસિડ રેડિકલ -1 અપન ટોટલ નંબર ઓફ પેરિફેરલ એલિમેન્ટ 2 જેની વેલ્યુ આવશે 2 - 1/2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ થઈ જશે 1.5. તો આપણી પાસે અહીંયાથી પણ એક ક્વેશ્ચન બને છે જુઓ HClO4 છે HClO4 બરોબર અને એમાંથી તમે હાઇડ્રોજન દૂર કરી નાખો એટલે ClO4- આયન એ જ પ્રમાણે HClO3 હાઇડ્રોજન દૂર કરો તો ClO3- એ જ પ્રમાણે HClO2 એમાંથી હાઇડ્રોજન દૂર કરાવો તો ClO2- છે આપેલું તો આ એસિડ છે અને આ એના કોન્જ્યુગેટેડ બેઝ. તો ફરી આપણો ક્વેશ્ચન
તમારી પાસે જે આપેલા છે એના બંધ ક્રમાંકના આધારે તમે કહી શકો કોની એસિડિક પ્રબળતા, કઈ એસિડ રેડિકલની એસિડિક પ્રબળતા વધારે હોય. તો આપણે આગળ જોઈએ મુજબ કે જે એસિડના સંયુગ્મિક બેઝનો બંધ ક્રમાંક વધુ એ એસિડની અથવા એ એસિડના રેડિકલની કોન્જ્યુગેટેડ બેઝની એસિડિકતા વધારે છે એવું આપણે કહી શકીએ. તો આમાં તમે જોઈ શકો છો 1.75, 1.66 અને 1.5. જેના આધારે હું અહીંયાથી લખવું હોય તો કહી શકું ClO4 માઇનસ ઇઝ ગ્રેટર દેન ClO3 માઇનસ ઇઝ ગ્રેટર દેન ClO2 માઇનસ. સાથે સાથે આપણે આ પી બ્લોક એલિમેન્ટમાં પણ આવે છે 12થમાં NCERTમાં HClO4 પર ક્લોરિક એસિડ, HClO3 ક્લોરિક એસિડ અને HClO2 હાઇપોક્લોરસ એસિડ જેને કહેવાય, જેનો ઓક્સિડેશન નંબર વધારે હોય. આનો ઓક્સિડેશન નંબર અહીંયા +7 મળશે, 3 દુ 6 અને અહીંયા 1 છે એટલે +5 મળશે અહીંયા. અને આમાં ઓક્સિડેશન નંબર મળશે 2 દુ 4 અને 1 એટલે +3. જેનો ઓક્સિડેશન નંબર વધારે હોય એ એસિડ પ્રબળ કહી શકાય. તો પર ક્લોરિક એસિડ ક્લોરિનના ઓક્સો એસિડમાં સૌથી પ્રબળ એસિડ તરીકે દર્શાવાય છે. પહેલો આવા ક્લોરસ એસિડ HClO, ક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પર ક્લોરિક એસિડ. તો આ પ્રમાણે આપણી પાસે બીજા કેટલાક એક્ઝામ્પલ આપે છે જે આ ફોર્મ્યુલા ઉપરથી પણ આપણે ડાયરેક્ટ નક્કી કરી શકીએ છીએ. સાથે સાથે આ બંધ ક્રમાંકના મૂલ્યના આધારે એસિડિકતા તો નક્કી કરી શકીએ છીએ, પણ સાથે સાથે બંધારણ જો નક્કી કરો તો બંધારણ કઈ રીતે નક્કી કરી શકાય એ મેથડ પણ આપણે સમજીએ છીએ. જો ત્યાર પછીનો એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે બોરેટ આયન છે BO33 માઇનસ. એનો પહેલાં બંધ ક્રમાંક શોધીએ. બંધ ક્રમાંક ઉપરથી એનું સ્ટ્રક્ચર્સ કઈ રીતે આવે સમજીએ. જુઓ, બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ વેલેન્સી ઓફ પેરિફેરલ એલિમેન્ટ 2 પ્લસ ચાર્જ ઓન એસિડ રેડિકલ -3 અપન ટોટલ પેરિફેરલ એલિમેન્ટ્સની સંખ્યા 3. તો 2 - 3/3 ઇઝ ઇક્વલ ટુ 2 - 1, મતલબ અહીંયા બંધ ક્રમાંક નીકળે. બંધ ક્રમાંક આપણે જે મેથડ જોઈએ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં 1, 2ની વચ્ચે હોય અથવા 1 કે 2 રેન્જ આપણી પાસે એ છે. તો જ્યારે પણ બંધ ક્રમાંક 1 મળે ત્યારે સમજવાનું કે એમાં સેન્ટ્રલ એટમની આજુબાજુ જે પરમાણુ જોડાયેલા છે બધા સિંગલ બોન્ડથી જોડાયેલા. મતલબ કે જે આનું બંધારણ છે આ રીતે સિંગલ બોન્ડથી જ બધા જોડાયેલા હોવા જોઈએ. અને 3 ઓક્સિજન ઉપર ચાર્જ કેવો છે -1. અને જો તમે આને હાઇડ્રોજન આપી દો તો બંધારણ શું થઈ જશે H3BO3 બોરિક એસિડ. તો બોરિક એસિડ જો મારે બનાવવો હોય તો બોરિક એસિડનું બંધારણ આપણે આ રીતે ડાયરેક્ટ બનાવી શકીએ. અહીંયા એક હાઇડ્રોજન જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા. તો આ રીતે આપણે સ્ટ્રક્ચર્સ નક્કી કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે ASO4 3- અને ASO3 3-. આ રીતના બે છે. આર્સેનિક અને આર્સેનાઇટ આયન આપેલો છે. ચલો પહેલાં આનો બોન્ડ ઓર્ડર નક્કી કરીએ. બંધ ક્રમાંક બરાબર વેલેન્સી ઓફ પેરિફેરલ એટમ 2 પ્લસ ચાર્જ ઓન એસિડ રેડિકલ -3, પેરિફેરલ એલિમેન્ટ્સની સંખ્યા 4. ચલો તો 2 - 3/4. 4 લસા લઈ લો અહીંયાથી. 4 દુ 8, 8 ઓછા 3 એટલે 5/4. તો 4 એકા 4, 1 વધ્યો તો દશાંશ ચિહ્ન આવશે. 1 વધ્યો એટલે 10 એટલે 4 દુ 8, બે વડે ભાગ ચાલ્યો. ચલો ફરી પાછા તમે નીચે શૂન્ય લાવશો એટલે 4 પંચા 20 એટલે 1.25 આનો બંધ ક્રમાંક થશે. ચલો ત્યાર પછી આની અંદર બંધ ક્રમાંક શોધીએ. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ પેરિફેરલ એલિમેન્ટનો વેલેન્સી 2 પ્લસ ચાર્જ -3 અને પેરિફેરલ એલિમેન્ટની સંખ્યા છે 3. તો 2 - 3/3 ઇઝ ઇક્વલ ટુ 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે બંનેમાં બંધ ક્રમાંક તમે જોઈ શકો છો. અહીંયા બંધ ક્રમાંક એક જ છે. એનો મતલબ આર્સેનિકની આજુબાજુ ઓક્સિજન જે જોડાયેલા છે એ સિંગલ બોન્ડથી જ 3 જોડાયેલા હોવા જોઈએ. જ્યારે અહીંયા તમે જુઓ 1 કરતાં વધારે છે, મતલબ એ 2 તરફ જવાનો પ્રયત્ન કરે છે. આપણી જે રેન્જ હતી એ આ હતી, બરાબર. બંનેની વેલ્યુ જો સરખી હોય સિંગલ બોન્ડ ડબલ બોન્ડ તો જ 1.5, નહીતર એ 1થી આ તરફ જાય છે, મતલબ દ્વિબંધ તરફ જવા પ્રયત્ન કરે છે એટલે 1.5 તો એક્ઝેક્ટ છે જ નહીં. એનો મતલબ બંનેની વેલ્યુ સરખી તો નથી જ. મતલબ અહીંયા ASની આજુબાજુ એક ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હોવો જોઈએ અને બાકીના ઓક્સિજન છે સિંગલ બોન્ડથી જોડાયેલા હોય. તો આ રીતનું એનું સ્ટ્રક્ચર આવે. હાઇડ્રોજન જો તમે અહીંયા ગોઠવી દેશો, હાઇડ્રોજન ગોઠવશો તો બંધારણ થઈ જશે AS ડબલ બોન્ડ OH
OH અને અહીંયા પણ આવી જશે OH. તો H3ASO4 આર્સેનિક એસિડનું બંધારણ થઈ જશે. એ જ પ્રમાણે આની અંદર તમે જો હાઇડ્રોજન ગોઠવી દેશો તો H3AsO3નું બંધારણ થશે. તો AS OH OH OH. તો આ રીતે તમે ડાયરેક્ટ આના ઉપરથી સ્ટ્રક્ચર પણ બનાવી શકો છો, સ્ટ્રક્ચર પણ આપણને મળી શકે છે. સાથે સાથે તમે કહી શકો છો બંધ ક્રમાંકના મૂલ્યના આધારે કે બેમાંથી કોની એસિડિક પ્રબળતા વધારે, તો આ એસિડની પ્રબળતા વધારે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણી પાસે એક સુપર ટ્રિક મેથડ તરીકે જે ફોર્મ્યુલા યુઝ કરીએ, એમાં તમે જો કોઈ જગ્યાએ મેં નથી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવ્યું કે નહીં, ક્યાંય કોઈ જગ્યાએ મેં રેઝોનેટિંગ બોન્ડ શોધવા માટે પણ બંધારણ ડાયરેક્ટ સીધી ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે. ફોર્મ્યુલા ઉપરથી જ આપણે સીધો જવાબ મેળવી શકીએ. ચલો સાથે સાથે બીજું એક એક્ઝામ્પલ લાસ્ટ તમને અહીંયા સમજાવી દઉં. SiO4 માઇનસ હોય, સિલિસિક એસિડ આવે છે આપણે પી બ્લોક એલિમેન્ટમાં, એના આયનનો બંધ ક્રમાંક શોધવો છે. ચલો તો પેરિફેરલ એલિમેન્ટ વેલેન્સી 2 પ્લસ ચાર્જ -4, પેરિફેરલ એલિમેન્ટ ટોટલ 4, તો 2 - 4/4 ઇઝ ઇક્વલ ટુ 2 - 1. એનો મતલબ કે આનો બંધ ક્રમાંક 1 આવ્યો, જે દર્શાવે છે કે સિલિકોનની આજુબાજુ 4 ઓક્સિજન પરમાણુ સિંગલ બોન્ડથી જ જોડાયેલા હોવા જોઈએ. આ પ્રમાણે જોઈ શકો છો, બરાબર. અને જો આમાં હાઇડ્રોજન આપી દો તો સિલિકોનની આજુબાજુ 4 હાઇડ્રોજન જોડી દો એટલે સિલિસિક એસિડનું બંધારણ આ રીતનું મળી શકે છે. તો આ વસ્તુ આપણે સ્ટ્રક્ચર પણ નક્કી કરી શકીએ છીએ. બંધ ક્રમાંક આપી શકાય, બંધ ક્રમાંકના આધારે એની સ્થિરતા, બંધ લંબાઈ, બંધ વિયોજન, એન્થાલ્પી, એસિડિક પ્રબળતા, એનું સ્ટ્રક્ચર, મોટાભાગના ક્વેશ્ચન આના ઉપરથી જ આપણે સીધા સોલ્વ કરી દઈએ. તો આ રીતનો આપણો આજનો જે લેક્ચર હતો એ બંધ ક્રમાંક શોધવા માટે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સનો પણ ટોપિક આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ.